એમ થોડું ચાલે કે તમે બે પણ ભાઈ કે હું તો હારે ના તૈયાર જ હતો હા. પણ એ આવું તમને એ રાવણામાંથી બેઠો ને હવળ બોલે તો પછી ભધાઈનું આગલું શું છે હા તો હમણાં આયા. હમણાં આવરા આવરા એટલે એમ તમે કોઈ ટસકા થોડા થઈ ગયા નહીં આવું હવે તમે આગળ જુઓ છે કોઈ એમાં મારો શું હક છે એ કહેતો તમે તમારો કોઈ હક નહીં કોઈ આની દેવા છો ના મને હું આવરા આનો પોસ્ટ ના બેઠા થાય ને તમને એટલી શરમ નહીં આવતી કે અહીં નહીં આવું એટલે નાના મોટી વાત કરવી આઈ તો તમે બેઠા છો એટલે ને કે બોલ્યા કો બાજી મિલતા નથી હા શું આવરા 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 આવો તારે આવો પસ્તાય તાર દી થાય અરે મોટો છો મારો ખરી હા થાપે ખંભી પડે આપણી તો ઓખ હોય તો આમ હાગરી બેહો આખરી બે ઓય, હાજી. પાયો લઈ જ ના બે હવે તમે જ પૂછો શું હતું કહો શું હતું તો બે ભાઈને કહેતું મને તમે બીજું કોઈ નથી વાતમાં કોઈ નથી હા એને છે ને આ જે આ જમી અમાર ભેગા ખાતે રહી ને કંઠાકરની જે જમી ભાગમાં આવે છે ને એને આલવી જ નથી એટલે એ તમારું કેવું એવું છે કે જલુદીન પડાઈ લેવી છે કોઈ જ નહીં તમારા દાદી જેટલો દાડો જીવ્યો એટલો દાડો ચન પાયા હતા હવે એ તો સેવા તો શોખ રહેતા અહીંયા ભેળા પણ સેવા તો અમે કરતા ને કરતા ને એટલે જરૂરથી તમારી જમી હકરી રાશી બાપ દાદાની એ જમી છે ને તમે પાસે હોત તો હોત આટલી ઘડા જમ ના હોત તો અમે થોડું મિસિંગ થઈ ગયા હોત આગળ એક વાત કરું તમને હું હકીકતની જે દાડે ડોશી જતી રહી ને હા એ દાડે એવું કીધું હતું નોમ નહીં આલું કે તમે વેસીને ડોશીને મરણું કરો બરું તમે વેસીને ડોશીને મરણું કર્યું કે મરણું કર્યું કેમ રે દાદા ઘણે કીધું નો માલો કન પૂરું તાર વાત કરો એ નોમ હવે આલવાની જરૂર નથી તમને જ ખબર છે તમે કહેતા તે દાડે મને પાસે આવીને કે મારા પાસે વેત નથી તમે વેસીને મરણું કરો કીધું હું બેઠો આપણે તો તો ભાઈ તમે જ વેત ના કરશો બધું કરવું પડે તો જરૂરથી હું તમને વાત કરું હા. મને એક વાત મળી હતી હા પોચે મને વાત મળી હતી હાથી તો કુડી મને નહીં ખબર હા મને એ વાત મળી હતી રાઘુદીનું કે તમે અડધી ભાગ પડાઈ હા. વેચીને મારા છોકરા ભણ્યા બાદ એટલે તમારી આ બનું મારું કારણ શું હા. મને ખબર હતી કે આ વાત જમીની છે હા. શું છે એટલે હું તમારી એ ડાયરિંગ આવ્યો હતો એટલે પોચાના મોઢે ઓભળવું છે મારે એ તો કોઈ બેઠા ને મારા ભાગમાં જમી ભાગ પાડ્યા છે તો અમારા ભાગની જમી તો હું ગમે એ કરું ગમે તે કરો એટલે બાપ દાદા નમી વેચી મારવાની હોય થોડે વેસાતી અત્યારે વીઘાનો ભાવ શું છે આગળ મને એક બીજી વાત કરું હું. હા. તમે તાર ભાગે જ જુએ છે ભાગ તો જોવે જ બહુ હતો ને આપણે 5 જણા બેઠા છે રેડી માર ભાગ આલી જેવો છે માર રાખવી નથી જમીન પણ જમીન છે બાપ દાદાની રેડી હા. આખી જમીન વેચી પછી ચેલા છે એને હા પાસ શું કરશો લ્યો પાછું રહેશે છે એ વાત છે તાર છોકરા જ છે રાખશે તમારો ભાઈ ખુદ આગો નહીં થાય પછી સમજી હમ તું કોઈક બે શબ્દ કહે તો સમજે તો વાત હાથી છે તમારા મોટા ભાઈની અત્યારે જમીનનો વીઘાનો શું ભાવ છે તમને ખબર છે વાત હાસી છે પણ એટલે આ પૈસા વેચવા આવે ને તો પછી ઓલા કોઈ ભીખ માગવાના દાડા આવશે અત્યારે તમે 6ઠો ભાગ 7મો ભાગ 8મો ભાગ તમે દાદુ ખબર છે અમને ખબર છે અત્યારના ભાગ સટા થઈ ગયા અને ભરે એક વાત ઈ ભાગને આપણે સાઈડમાં મેળો તમારે છે તમે વધારે ભાગે આલવી છે આ જમીન જોવે છે જમી તો ભાઈએ ભાગ પડતા આયા છે ને જલ્દી પોસ વીઘા તમે તમને આલવી છે તમે દાદી મહિના 2 વર્ષ છે 2 વર્ષ પહોંચી રાશી બે પોસ વર્ષ તમને આલવી છે 12 મહિના એવી મહેનત કરો કે 12 મહિના તો બે છોકરા પરણાઈ કરશો એમ તો આગળ પોસ્ટ વિગમ તો પછી 12 મહિના ના થાય બધું આ તો અઢી વીઘમ તો પરણાઈ જ પડે છોકરા આગળ એક વાત કરો હવે હા તારે 5 વીઘા આપણે ડોશી વાળી જમીન છે રેડી બે ભાગે અઢી વીઘા આવે ને હા. આવે ને અઢી વીઘા તું તમે વેચી મારીશ બરાબર બે છોકરા તો પરણાઈશ તો પછી તારા છોકરાને આવશે એને ખવડાવીશ શું રાખશે છે તું પહેલાથી ઈ વાત કે હા બીજી વાત કે જે તમારા છોકરાને વહુ આવશે એને છે રાખશો અને તમારી જમીન પાસે ચેવા આવશે ખબર છે કે ના કો ભાવે આવે ના આવે અને આ તો સારું થતું માદળાનું મને એને કીધું કે બોલો તમે વેચવા બેઠો છે તેમાં નતો ભાગ કાઢતો હું તો માગલો હારો ના કહેવાય સારું જ કેવડે ને તારે હવે ઈ તો માજળો તો મને કહી ગયો છે તમે શું શું કહો છો ગોમમાં શું કહી ગયો છે તો એ ભાઈ તમને શું કહી શાંતિ ગયો માદળો શાંતિ રાખો શાંતિ. બરોબર બરોબર તમે શું કહી ગયો માદળો આ જેવા ઘરે બોલો ને એની તો ત્રણ ગણા તો ગોમમાં જઈને વાતો કરો છો કે ઓમની વાતો ઓમ છે જે હોય હાસુ હોય હું તો ખુશ છું રેડી એ તો કેવું તો પડે જ આ નહીં તો માદળા મારા કોનું ગાડ્યા ને જમી વેલી વેસી ગઈ વેચવા બેઠા હતા શું કીધું માદળે તમને માદળા મને કીધું કે ભાઈ તમારા નાના ભાઈ કહેતા હતા કે ડોશી વાળી જમીન મારે લઈ લેવી છે ને આખી વેચી મારવી છે. હે રાખુદી તમને માદળે શું કીધું જે હાસું હતું એ કીધું વળી શું કીધું એટલે આગેવાન તમારા આમાં કોઈ સમજાય છે માદળે કીધું મને આઈને કે આ હવે શાંતિ રાખશો ગમે એ કીધું હવે તમને કોઈ સમજાય છે આમાં આ બધી વાત માદળો ચોથી આવ્યો હા આ માલનો છે દિવસમાં આવ્યો માદળો તો ઈ ડાલે ઉભો તો પણ આવ્યો ચોથી આ વાતમાં ચોથી આવ્યો માદળો બરોબર તમે બે ભાઈને ખબર છે માલનો કોણ છે માદળો હારો હારો મોણા હારી શીખમણી આલે જરૂરથી તમને ખબર છે ભગવાનનો મોણો છે માદળો અત્યારે એટલે કેવો ભગવાનનો માણસ છે ઈ. તમને માલવાની ખબર છે
પેલા ખેમલાનો ને જોવાની હેડીથી ખબર છે હોવે. તો હોમે ફોન કરીને શું કીધું તું એને એ તો વાત સાચી છે ને એને તોડાયું જ તું બધું છળી તો ઉતારી હતી ને નેસી. હા તો તમે વાદળાની વાતે છડ્યા શીરી પણ માદળાએ મને એવું કીધું હા. કે તમારા ભાઈ જમીન વેચવા બાદ બેઠો છે તો મેં માની ગયો. તમે માની જા હા. તમે તમારા ભાઈને પૂછવા ગયા હતા ના મને પૂછવા ગયો. તમે પૂછવા ગયા હતા મને કીધું માદડા એમ કે આ વાતો કરે છે તમારા ભાઈ રહ્યા ને હા. ઈ કે ઈ તો ભલે ગમે ઈ કરે ને રાવણું આખું ભેળું કરે તો એના ભાગની જમીન આલવાની જ નથી. તમે વાદળા કીધું ને તો બીજું તમે હમા આવીને વાતો કરી બે ભાઈ તમે પાસે આગળ ફોન છે ને હા કરતું ફોન પર માદળાને બોલાવેલા દૂધનું દૂધ ને પાણીનું પાણી. એક મિનિટ હાસું કુણકુડું. હું ફોન કરીશ ને તો હીરો નહીં આવે એમ એમ પડશે પણ તમે લગાડીને ડોબરાથી આલી ગયો. રાખું દી કહો ના તો ડાલે ઉભો છે ને બોલો મને એટલે ડોમરા લાલો અને તમે આયા જ કેવી રીતે વાતમાં પણ હવે આઈને કીધું એને તો મને તો એવું લાગે ને કારણ કે છોકરા બે ઓલા હતા એટલે કે લાગે ને એવું. બોલો મત બોલો મત હલો માદળા આ જલ્દી ઘરમાં આવજે આ થોડું કોમ હતું એટલે અહીંયા ગાડી લાવી છે અહીંયાથી જવાનું છે બારી પર હવે ગાડી બધું હમણાં થઈને હેડ્યા હતા ને બધા લઈને એટલે તું એ હમણાં આવ્યો તારે હમણાં ટુકડું જ પડે સારું આય તો આવે ડાયરેક્ટ એમને એમ કાકા જલ્દી નહીં એમ નહીં આગેવાન પોતે ચેવાની વાતમાં આયા છે મને તો ઈ ઈ થાય જે સ્વીપાર મેટ્યું રેડી હા પાજુ ટૂટું ગાડી લે હા આવે ને પેલા એકદમ પ્રેમથી પૂછો એને એટલે ખબર પડે પહેલથી વાત ના ઉચેરતા આવી રેડી. નાના પહેલથી ના નહીં ના ના બિહાર ઉતરે હા કોઈ નહીં કીધું ઈ બધું હાસું દશી બીજું શું હોય. એમ આવું નવું થાય. હમણાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી હા સાચું છે. એમ તમારે કોઈની વાત એમ ના થડાય પા રાખું દી હવે આવા જો તે હશે અમને ખબર આ પડી તમારો હગો ભાઈ છે કે તમારું ખોટું નહીં વિચારતો હોય મારા વર્ષે ગાડી લઈને હેડિયાના પર થારી વાત થઈ એકલા જ મિલી ઓહો એટલે મારા વર્ષે બે ભાઈઓ ભેગા ચમ બેઠા છે આ શું શું એમ કરો નેહરી દઉં નહીં ઊભું રહું ના ખોટો હમણાં હું ફસાઈ દઈશ ભાઈ જાય એ મારા વર્ષે હાલવાયા છે ને ફેર દાતા હું આ આયો હું હોય જ આવતો હતો કોઈ નહીં તો દેખતો જ કીધી કોઈક પૈસા શેની નોટ પડી હતી એવું એટલે ચા મેલ્યો છે ચા પીને જો ને. ઓ ચા પીને હેડે હવે ચા તો એ તો અહીંયા પીછે હડો હવે આપણે હેડે જલ્દી રે અમે આયા કે ચા મેલ્યો પડો અભિષેકન કર્યા પડો એવું એમ હા એટલે હડો તો ચા બોલાઈ ગયા આપણે ટાટા પાણી ખોડો કાઢશે ને હવે હું શું કહું તમને ખબર માદરા હા તું તે દાડે મારા પાસે આવ્યો હા એમ કહેતો હતો કે તમારા ભાઈ કે જમી વેચવાનું કહેતા હતા. ઓ મારું બેટું મને ખબર જ હતી આ તો ડાયરેક્ટ વાત કાઢી નાખી કોક કરવું તો પડશે હવે આ બેઠા હા એ તો કે જમી વેચવાનું મેં કીધું જ નથી. અને આગેવાન ભેળા ભેળું પૂછો કરું જલ્દી મનસુ એમ કહેતો માજો કે તમારા ભાઈ તો એમ વાત કરે છે ગામમાં ફરી ફરીને કે એને તો ભલે રાવણા કરે શું આખું ગામ ભેળું કરે તો જમીન આલવાની જ નથી. તારો જો તાર હમે જ કેરા છે બધું આપણે કીધું તો નતો કીધું આપણે ઓલે ધોપલું તો પકડાવ્યું કોળું થાય ઓ એ તો હું એમ નતો કહેતો હું સમજાવતો હતો તમને એ ડોમરા આવા હલાડા ના કરે એટલે પણ ડોમરો નથી કરતો. હું તો આ બેઠો આલા બાદળીઓ કરે છે માદળાને કહું છું હાલો બાદળા જ છે હવે આગળની વાત કરો તમે. એને મને અહીં શું કીધું તમને વાત કરી રેડી. હું બેઠો હતો ઓય અને પોતે આયા બરાબર મારે આવવાનું તો બોલમણા માટે તૈયારથી નહીં હેડ્યું. મને કે ચા દો તમે તો બોલમણા માટે અને તમારા ભાઈ આવે છે તો તમે બોલમણા છો મેં તો ભણતો નહોતું ને મેં ના પાડી કીધું મોને જ જાતો તો મને આવીને બેઠા પોતે કે તમારે ડોશીવાળી તમે વેચવાની છે. શું કોને કીધું કે તમારા ભાઈ કહેતા હતા ને વેચવાની છે મારે તમે ચમ કે મારા છોકરા પરણાવા એ આવીને પોતે વાત કરી બરાબર. એમાંથી આ બધું ઉપડ્યું છે. આ તમને શી ખબર કે રાખો તો તમે વેચવાની વાત કરતા હતા પણ આગેવાન પૂછો મેં કોઈ દાડો મોઢે કીધું ના હવે હું તો ખાલી રે વાતું કરતા હતા એટલે ઓબળી ગયો કોણ કોણ વાતો કરતા હતા એ તો હવે એકલા બનવા હતા મને કોઈ ખબર નહીં આપણે લ્યો આ ઓભળો તમે એટલે પણ કોઈને મોઢે કીધું પૂછો જલ્દી કોઈ દાડો કીધું મેં નહીં કીધું મને તો તમે. પણ એમાં અભળો આગેવાન એમાં એવું લાગ્યું મને કે અરે બે ભાઈઓ વઢેરા છે અને કદાચ થઈને આ રાખુદી કદાચ એમ કહેતા હોય કે જમી વેચી મારું એને સારું કરીને હું આવ્યો તો જલુદી પાસે મુકે તમે રેક ને આ જમી હાસવતો ને કે પછી અરે વેચી મારશે એમ લ્યો કર્યું ને તમે જ ન્યાય કરો હવે. હું તો સમજો હાથમાં આવતો હતો એમ નહીં જલ્દી છે ને આગળ જઈને કીધું કે મારા જમીન ભાગ આલો જ નથી કટકો ખૂણો ના આલો કે શેડવા ઓટવાય મેં તો કોઈ જોડે વાત કોઈ કરી જ નથી. આ તો એમ કીધું મને જલ્દી ના જ હાલે ને ક્યાંથી હાલે તમે વેચવાની વાતો કરો ક્યાંથી હાલે વેસવાની વાત મેં કોઈ આગળ કરી નથી પણ આ ડોમરો કેવો છે ને કે રાખોથી વાત કરતા હતા એટલે ડોબરો નથી કહેતો બાદળો કહે છે. તમે શું પૂછ્યું એટલે ડોબરે તું તો વસી બેઠો તારું જ નોમ આવે છે. આ બધું મુએ જ ડોમરો છે ને. હું ડોમરા
કર્યું છે જેમ કે આ જવાનું છે ને એટલે જ. હા પણ એને કર્યું છે એ સારું કર્યું છે કર્યું છે ઈ સારું કર્યું છે. આ વાતનો એનો ખુલાસો જ ના થયો. તમે ઓને કહી જો એક વખત સુખે સુખ માદળાને કે ભાઈ ચા કપાસી કરવાનું તું રહેવા દે ઓવે મને તમારી અમને બધી ખબર છે તંદાડા ઓલા ઓલે શું નામ છે ખેમાને ખેમાનું ઓલું પેલું ખેબલાને સાડેલી જોઈને ઊભા આપણે. હા એ ફોન ઈ તો પણ મારી ભૂલ થઈ ગઈ હતી તમે માફી નથી પણ માંગી આ શું કર્યું વડે ભૂલ કરી ને નવી આ છે ભૂલ કરી આ તો હું સમજાવતો હતો તો ક્યાં સમજાયા નોખા નોખા ફાટીઓ અમારે કરાવ્યા? બેને રોમ લક્ષ્મણ જેવી જોડી હતી હા આ ડોશી રાતી રહી ને આ તમને ખબર નહીં અમે બે ભલે ભેગા હેડતા હતા 12 મહિનાથી અમે નતા બોલતા બરાબર આ કોણ પણ દારો કરતો હતો 12 મહિના નથી બોલતા હા. 6 મહિના તો કોઈ ખબર નથી પડી પાડો હું હા પણ આ તો હમણાં 6 મહિનાથી દારો કોણ ફરીને જાતો રહેતો હતો પણ એક મિનિટ મારી વાત સાંભળો રાખુજી હું હમણાં આવ્યો તો તમારી પાસે તાર મેં તમને શું કીધું તું મુકે દો તમે બે ભાઈઓ આવી રીતે વઢાઈ ના તમે અમે એમ કરો હાડો અહીંયા બોલમણા એમ નતું કીધું મેં બોલાવવાનું કીધું તું પાછો ચેડથી હેડતે શું કીધું તું કે નહોતા બી બોલો છો ને મને ગભડાવો છો તમારો ઓગણે કે દિવાલ કાઢો કર ફરી મને કહી ગયા છે કે શું કે કારીગર ના હાથ કે બોલાવી આલો અને મને મારો રેતનો ટોલો એને દાડે આવતું હતું કે શું અડધું ટોલું વપરાઈ જતું કે રાજુ ઉભી કરો આગેવાન, આ તમારા સામે દુઆ આપું. માદળા કોકનું સારું થતું હોય ને એમાં સારું વિચારવાનું હોય. હવે એક વાત કરું આગેવાન હા ઓને દંડ અથવા સજા તો કરવી જ પડશે આ ગોમમાં ના છો કરવી જ પડે જો, તો. દંડ તો આપણે પહોંચેલો જ છે તમને ખબર છે હા. કે જે આપણે ગુનામાં આવે હા. એને ધર્માદો થઈ આપણે પહોંચેલો થઈ તો નાખવાનો જ છે. તેદાર ઓલો સપંદરે ગુનો કર્યો હતો બરાબર હા. એ છોકરો હતો ને ભૂલી ગયો તો બાપડો થોડો ગુનો કરી તોય પણ ધર્માદો તમને ખાયો જ તો ને. નખા એમ બાપા ધર્મા તો નખાયો હતો હોય જ નહીં. ખાયો ને કાયદેસર. કાયદેસરનું એટલે જે આપણે થઈ નખાવાનું છે મણદાર પહોંચેલી થઈ હા પછી ઓલા ગૌશાળામાં પૈસા દે ઓલા 10,000 આલવાના થઈ. તો કોપરો પોતાને પ્રેમથી કહો તમે ત્રણે પણ બેઠા છો. મોચે કોઈ ખોટું કર્યું છે ખાવાનું ખોટું છે. આપણે ભાઈના ફાટ 3 વર્ષથી બોલતા નહીં તને ખબર નહીં પડતી. પછી નકોશા મોકલી પહી છે હવે કાઢું ચીવી રીતે આ તો અંદર જ દાતી દાહેરી કરવું પડશે હવે એમાં એવું છે મેં તો સમજ એમ કીધું હતું હું વળે એવું વિચાર્યું હતું કે વંડો આમ કરવરાશે કે ને તો એકબીજા ઉપર આમ ધોશે અને કદાચ પ્રેમ ભાવ વધી જાય ને પાછા ભેગા થઈ જાય ને વંડો હટાઈ નાખે મેં એમ નતું વિચાર્યું વંડો વસમાં કરી અને પછી હું હળિયું કરું એટલે રાખોથી તમે વેસી મારે ને એમાં મોય પછી ભાગલ્યું રહે એમ કહો હવે એક વાત કરું આ છે ને હવે લોબી તોડે કોનો પાર આવશે નહીં બરાબર યાદ આવે ને આ વાત તું કુદા પારે એન્ડ પાર નહીં નહીં આવે. આવે. બીજું આ જણ કે દિવાલ કઢાવા ને હા. તો એકબીજાને ઘરે આવે તમારા ઘરે આવે હું ના પાડો મારા ઘરે આવે તમે ના પાડો હા હવે આપણો પહેલી વાત તો એની પછી કરો રાખુજી હું મોટો છું અને જે બોલ્યો એ માફ કરજો બરાબર તમારા મોટા ના માફ કરજો હા, એમ તો પેલા જે તો. હોય ઈ. તો હા અને ઓબળો હા. 2 વર્ષથી બોલતા નથી એટલે લ્યો બસ બરાબર અમાર બેન તો મને હમણાં થઈ ગયો પણ ઓન કહી ગયો ધર્મા તો નાસી ગયો અને જે દંડ થતો એ કાયદેસરનો કરી નાખો. દંડ તો હું લેવા જવાનો છું હા. ધર્મા તો આપણે બધા નખાવશું. બરાબર હા તો એક મિનિટ હું ધર્મા તો નાસી ગયું પણ દંડ શેનો ભરું મેં દંડ તો કોઈ એવું કર્યું નહીં તો ઓનથી ચેવડો ગુનો કરવાનો આ 3 વર્ષથી બે ભાઈ નથી બોલતા. આ તો અત્યારે બોલવા માંડ્યા ને બે તો જણા હવે મેં તમને બોલાયા તાર બોલવા માંડ્યા છે. તો વાતનો ખુલાસો પડ્યો તાર બોલવા મળ્યા વચ્ચે હજી ના બોલો તાર તો. સારું થાતું ડોમરાનું એટલે બોલમણાનું આવ્યું અને અમે બે ભેગા છે હે રેલુજી, હા આ તારીયાનો વેત હતો ને આ બધે ટસકન હમણાં મારો ભાઈ આવ્યો કે તમારો ઓગણે સડવા માંગતો હતો તે ગતું નતો સરતો. આ તો સારું થાતું આગેવાનનું ડોમરાનું પ્રેમથીનું આવીને આટલું સમાધાન કરાયું નકે તો ધારીએ ને ચેવડું કરાવીને બેહો તારે તો હોય વાત સાચી છે ને. આવીને આવી હળિયું કરીશ ને તો આખી જિંદગી ઓઢો રખડીશ. એક બૈરું આવી તી એ જતું રહ્યું તને મેલીને જોઈ. આ રેડો તમે ધર્મા તો રખો આપણે હેડો હવે વાળું થાય વાગતા તો 1000 વાગવા. આપણા ભેગો હેડાડો જ મોજ. ના ના હવે સોરે ગોમનો થઈને ચેક ગાડા કે તો દે ને બુદ્ધિ આવશે ને બુદ્ધિ જ નહીં ના, આવે. ના, ધર્મા તો રક્ષો કરે. એટલે આજનો દાડો થઈ ગયો પછી આઈ કરે છે ઈ.